નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। લાંબો વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોન સલ્યુશનને કારણે ગુજરાતમાં 26 સપ્ટેમ્બર બાદ વરસાદનું અનુમાન છે। રાજ્યમાં 9 જિલ્લા પૈકી 3 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, ત્યારે 6 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ અને કેટલાક સ્થળોએ 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। આમ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં ચોમાસાની વિદાય વેળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। આ સાથે જ ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે। પીએમ કિસાન યોજના 18મા હપ્તાની તારીખ જાહેર કરી છે। સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં 5 ઓક્ટોબર 2024ના રોજ આવશે। તેમણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળે છે। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે। મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યને વધારે 3 જિલ્લા મળી શકે તેવી ચર્ચા વિચારણા જોર પકડ્યું છે। છેલ્લે 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા, જેના 11 વર્ષ બાદ ફરી એક વખત આ ચર્ચા જોવા મળી છે। 36 જિલ્લા અસ્તિત્વમાં જેવા બનાસકાંઠા, કચ્છના પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે। ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરામગામ જેવો જિલ્લો બની શકે છે। ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શામળાજીથી અમદાવાદ જતા અકસ્માત નડ્યો હતો, જેમાં હિંમતનગર સહકારી જેન પાસે ટ્રેલર પાછળ કાર ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત ગમતક અકસ્માત કારણે ઘટના સ્થળે જ કારમાં બેઠેલા 7 લોકોનું કરુણ મોત નીપજ્યું હતું।